સુરેન્દ્રનગરની કે જ્યાં લીંબડીમાં આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો। 50થી વધારે કાર્યકર્તાઓએ રાજીનામું આપ્યું છે। તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોને વિશ્વાસમાં ન લેવાતા તેઓએ રાજીનામા આપ્યા। સતત અવગણના થતા કાર્યકર્તાઓમાં નારાજગી પણ જોવા મળી। તો ક્યાં કેટલાક આરોપોની સાથે કાર્યકર્તાઓ નારાજ છે। સુરેન્દ્રનગરની આ વાત કે જ્યાં 50થી વધારે કાર્યકર્તાઓએ રાજીનામું આપતા આ પાર્ટીને એક ઝટકો લાગ્યો છે। લીંબડીમાં કાર્યકર્તાઓએ રાજીનામું આપ્યું। તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોને વિશ્વાસમાં ન લીધા અને જેના કારણે તેમણે રાજીનામા આપ્યા। સાથે વાત એ પણ કરી છે કે સતત અવગણના થતા કાર્યકર્તાઓમાં નારાજગી પણ જોવા મળી। તો એક બાદ એક આમ આદમી પાર્ટીને ઝટકા ચૂંટણી સમયે, કારણ કે સુરતમાં જે ઉમેદવાર જેમનું નામ ડિક્લેર થઈ ચૂક્યું હતું તેમણે રાજીનામું આપ્યું। અવગણના સાથે જે વોર્ડથી ટિકિટ ન માંગી તે વોર્ડ અને સાથે ફંડ ઉઘરાવવામાં વ્યસ્ત છે આ વાતને લઈને। ત્યારબાદનો એક કિસ્સો સુરેન્દ્રનગર લીંબડીથી કે જ્યાં પણ એક બે નહીં 50થી વધારે કાર્યકર્તાઓએ રાજીનામું આપ્યું છે।